ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું ચેતન પટવા ધોરણ 11 સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય છે મનોવિજ્ઞાન, પ્રકરણ નંબર 9 વ્યક્તિત્વ, પર્સનાલિટીનો અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણ આપણા જીવન માટે બહુ મહત્વનું છે. તો વ્યક્તિત્વ, પર્સનાલિટી ને કઈ રીતે ઓળખવી, વ્યક્તિના ચહેરાના હાવભાવ ઉપરથી આપણે વ્યક્તિત્વ વિશે માહિતી મેળવવાની છે. તો અત્યાર સુધી આપણે રોરસાકના શાહીના ડાઘાની પ્રક્ષેપણ પ્રવૃત્તિ જોવાનો પ્રયત્ન કર્યો હતો. વ્યક્તિત્વની આપણે વ્યાખ્યાઓ જોઈ હતી. વ્યક્તિત્વને અંગ્રેજીમાં પર્સનાલિટી કહેવામાં આવે છે. એ પર્સોના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. વ્યક્તિત્વની વ્યાખ્યા આપણે જોઈ હતી કે વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. તો ગત્યાત્મક સંગઠનની આપણે વાત કરી હતી. વ્યક્તિત્વના વિવિધ અભિગમો, વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ આપણે જોયો હતો. વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ એ આપણે બીજા વિડીયોમાં જોયો હતો. મનોગત્યાત્મક અભિગમમાં આપણે ઈડ, ઈગો અને સુપર ઈગોની વાત કરી હતી. માનવવાદી અભિગમ એ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરીશું. પણ એના પછી વાર્તનિક અભિગમ એ આપણા અભ્યાસક્રમની અંદર આ વર્ષ માટે નથી. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો પણ આપણે જોવાના છે. અને પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ આપણે જોઈ ગયા. રોરસાકના શાહીના ડાઘાની કસોટી શબ્દો ઉપર ભાર આપીશું. વિષય અધિપત્ય કસોટી, ટીએટી કસોટી, રોજય વિજ્ઞાન ચિત્રવ્યાપક કસોટી જોઈ, વાક્યપૂર્તિ કસોટી જોઈ. પણ હવે આજે આપણે શોધનિકાઓ જોવાની છે. સ્ક્રીન ઉપર ધ્યાન આપો વિદ્યાર્થીનીઓ, સ્ટુડન્ટ્સ. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા, આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી અને કેટલની વ્યક્તિત્વ શોધનિકા, 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકા, આ 3 ટૂંક નોંધોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. ઘણા વર્ષોથી પૂછાય છે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા, મિનેસોટા મલ્ટીપેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી, અને ટૂંકમાં આપણે MMPI તરીકે ઓળખીશું. તો મિનેસોટાનો M શબ્દ ઉપર મલ્ટીપેસિકનો M, પર્સનાલિટીનો P અને ઇન્વેન્ટરીનો I. તો MMPI. તો મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા હેથવે અને મેકકેલર નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. એના પછી આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી જોઈશું. આઇઝેક પર્સનાલિટી ક્વેશ્ચનરી EPQ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આઇઝેકનો E, પર્સનાલિટીનો P અને ક્વેશ્ચનરીનો Q. તો EPQ આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી. એમાં અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ પરિમાણ, સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ અને મનોવિકૃતિના એમ 3 પાયાના માપનો અભ્યાસ કરીશું. એના પછી 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકા, એને 16 PF, 16 પર્સનાલિટી ફેક્ટર્સ ઇન્વેન્ટરી, 16 PF તરીકે ઓળખવામાં આવે છે. તો પર્સનાલિટીનો P અને ફેક્ટર્સનો M. તો 16 PF તરીકે આપણે આ શોધનિકાને સમજીશું. તો હવે આપણે મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. તો મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તેને MMPI તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીનીઓ ધ્યાન આપો સ્ક્રીન ઉપર. સ્ટુડન્ટ્સ, મનોરોગોના નિદાનમાં મદદ કરવા માટે હેથવે અને મેકકેનલે આ કસોટી 1940માં રચી હતી. તો હેથવે અને મેકકેલર નામના મનોવૈજ્ઞાનિકે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા આપવાનો પ્રયત્ન કર્યો છે. મિનેસોટા મલ્ટીપેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી MMPI 1940માં રચી. અને ત્યારબાદના પછીના સંશોધનોએ દર્શાવ્યું કે મનોવિકૃતિને શોધી કાઢવામાં આ કસોટી ખૂબ અસરકારક છે. તો મનોવિકૃતિઓ, મનની અંદર રહેલી વિકૃતિને શોધવા માટે આ કસોટીઓ ખૂબ અસરકારક છે. તેનો ઉપયોગ વિવિધ જૂથો ઉપર થઈ ચૂક્યો છે. વિવિધ પ્રકારના જૂથો ઉપર એનો ઉપયોગ થઈ ચૂક્યો છે.
તેની સુધારેલી આવૃત્તિ MMPI-2 1989 પ્રકાશિત થઈ. તો સુધારેલી આવૃત્તિ ક્યારે પ્રકાશિત થઈ? 1989 થઈ. તેમાં 567 કથનો છે. 567 એમાં કથનો જોવા મળે છે. વ્યક્તિએ દરેક કથન પોતાને માટે સાચું છે કે ખોટું તે કહેવાનું છે. એ કથન સાચું છે કે ખોટું તેના ઉપર કેટલાક પ્રકારો અને બીજા લક્ષણોનું માપ મળે છે. તો કયા પ્રકારો અને લક્ષણોનું માપ મળે છે? અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાલ્પનિક રોગ વિકૃતિ, ખિન્નતા, ઉન્માદ, સમાજ વિરોધી વ્યક્તિત્વ, પુરુષત્વ, સ્ત્રૈણતા, વ્યામોહ, વિકૃત થાક, છિન્ન વ્યક્તિત્વ, ઉન્મત્તતા અને સામાજિક હસ્તક્ષેપ. તો આ માપ લક્ષણોનું માપ મળે છે. હવે પ્રાધ્યાપક પ્રોફેસર જગદીશ જોટવાણીએ આમાંના 4 તુલાઓનું ગુજરાતી રૂપાંતર કર્યું. તો મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકાનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું? તો જગદીશ જોટવાણીએ. તો 4 તુલામાં ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા મલ્લેક અને જોશીએ આના જેવી જોધપુર વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા રચી છે. તો મલ્લેક અને જોશીએ. તો જોધપુર વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા કોને રચી? તો મલ્લેક અને જોશીએ. તો મલ્લેક અને જોશીએ કઈ શોધનિકા રચી છે? તો જોધપુર વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા રચી છે. તો વિભાગ ડી 3 ગુણમાં પૂછાય મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા ટૂંકું નામ જણાવો. તો MMPI. MMPI નું ફૂલ ફોર્મ જણાવો. તો મિનેસોટા મલ્ટીપેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. કોને આપી? તો હેથવે અને મેકકિનલે આપી છે. વિભાગ એ અને બી 1 ગુણની અંદર પૂછાય કે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા કોને આપી? તો હેથવે અને મેકકિનલે આપી. તો MMPI-1 માપ કઈ સાલમાં શોધવામાં આવ્યું? 1940 માં. તો MMPI-2 માપ સુધારેલી આવૃત્તિ કઈ સાલમાં? 1989 માં પ્રકાશિત થઈ. એમાં 567 કથનો વિધાનો હોય છે. હવે આ જે માપ છે અથવા આ જે લક્ષણોનું માપ છે એ કાલ્પનિક રોગ વિકૃતિ, ખિન્નતા, ઉન્માદ, સમાજ વિરોધી વ્યક્તિત્વ, પુરુષત્વ, સ્ત્રૈણતા, વ્યામોહ, વિકૃત થાક, છિન્ન વ્યક્તિત્વ, ઉન્મત્તતા અને સામાજિક હસ્તક્ષેપ સાથે સંકળાયેલું છે. પ્રોફેસર જગદીશ જોટવાણીએ આ શોધનિકા જે છે એ 4 તુલાઓનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. મલ્લેક અને જોશીએ આના જેવી જોધપુર વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા રચી છે. તો મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા MMPI-1 1940 માપ શોધાય. MMPI-2 1989 567 કથનો છે. એટલું આપણે યાદ રાખવાનું છે. હવે આપણે આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આઇઝેક ની જે આ વ્યક્તિત્વ પ્રશ્નાવલી છે એને EPQ તરીકે ઓળખવામાં આવે છે. તો E એટલે આઇઝેક, P એટલે પર્સનાલિટી અને Q એટલે ક્વેશ્ચનરી. તો આઇઝેક પર્સનાલિટી ક્વેશ્ચનરી તરીકે આપણે ઓળખીશું. તો આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલીનું ટૂંકું નામ જણાવો. EPQ. EPQ નું ફૂલ ફોર્મ જણાવો. તો આઇઝેક પર્સનાલિટી ક્વેશ્ચનરી. આઇઝેકે આ પ્રશ્નાવલી વડે 3 માપ આપ્યા છે. પહેલું માપ છે અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ પરિમાણ. બીજું માપ છે સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ. ત્રીજું છે મનોવિકૃતિ. તો આઇઝેકે પ્રશ્નાવલી વડે અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ પરિમાણ, સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ, મનોવિકૃતિ એમ પાયાના 3 પરિમાણોનું માપન કર્યું છે. કોણે કર્યું છે? આઇઝેકે. આ પરિમાણો 32 વ્યક્તિત્વ ગુણોને આવરી લે છે. તો કેટલા ગુણોને આવરી લે છે? તો 32 વ્યક્તિત્વ ગુણોને આવરી લે છે. ઉપરાંત અન્યો માટે લાગણીનો અભાવ, શબ્દો પર લાગણીનો અભાવ, લોકો સાથે આંતરક્રિયા કરવાની અસરકારક રીત અને સામાજિક પરંપરા અને તેજી દેવાના વલણોનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે કે જે વ્યક્તિ મનોવિકૃતિના પરિણામ ઉપર ઊંચા પ્રાપ્તાંકો મેળવે તે દુશ્મનાવટ ભર્યા, આત્મકેન્દ્રી અને સમાજ વિરોધી હોવાનું વલણ ધરાવે છે. તો આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલીને ટૂંકમાં EPQ તરીકે ઓળખીશું. EPQ નું ફૂલ ફોર્મ થશે આઇઝેક પર્સનાલિટી ક્વેશ્ચનરી. આઇઝેકે આ પ્રશ્નાવલી વડે 3 પરિમાણોનું માપન કર્યું. પહેલું છે અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ પરિમાણ,
બીજું છે સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ, ત્રીજું છે મનોવિકૃતિ. તો આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલીની અંદર આટલી બાબતોનો સમાવેશ થશે. હવે ત્રીજી ટૂંકનોંધ આપણે જોઈએ 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકા. તો 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકાને 16 પીએફ તરીકે ઓળખવામાં આવે છે. તો 16 પણ પી એટલે પર્સનાલિટી અને એફ એટલે ફેક્ટર. તો 16 પીએફ નું ફૂલ ફોર્મ જણાવો. તો 16 પર્સનાલિટી ફેક્ટર ઇન્વેન્ટરી તરીકે આપણે એને ઓળખીશું. 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકા અને 16 પીએફ વિશે નોંધ તૈયાર કરો એવું પરીક્ષામાં પૂછાય. તો વ્યક્તિત્વના વર્ણન વિશેની વિસ્તૃત અનુભવ આધારિત માહિતી ઉપરથી કેટલે આ શોધનિકા રચી છે. તો વ્યક્તિત્વના વર્ણન વિશેની વિસ્તૃત અને અનુભવ આધારિત માહિતી ઉપરથી કેટલે આ શોધનિકા રચી છે. તો 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકાના સ્થાપક કોણ છે? તો કેટલ. તેમને અનેક વ્યક્તિત્વ વિશેષણોના અભ્યાસ પછી ઘટક વિશ્લેષણની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે વ્યક્તિત્વની રચનામાં રહેલા જે પાયાના 16 ઘટકો શોધ્યા છે. તો વ્યક્તિત્વની રચનામાં જે 16 પાયાના ઘટકો એ કેટલ નામના મનોવૈજ્ઞાનિકે શોધ્યા છે. વિવિધ વ્યક્તિત્વ ગુણો વચ્ચે રહેલા જે સહસંબંધોના આધારે કયા કયા સમાન ગુણોનું જૂથ બને છે તે ઘટક વિશ્લેષણથી શોધાય છે. એટલે કે શોધનિકામાં આપેલા કથનો વિવિધ વિશિષ્ટ પરિસ્થિતિઓ રજૂ કરે છે અને તે કથનો પ્રત્યે આપેલા જે વૈકલ્પિક જવાબમાંથી ઉત્તરદાતાએ પોતાની પસંદગી દર્શાવવાની હોય છે. તો 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકાને 16 પીએફ તરીકે ઓળખીશું. 16 પર્સનાલિટી ફેક્ટર્સ ઇન્વેન્ટરી, તો એને 16 પીએફ તરીકે ઓળખીશું. એના સ્થાપક છે કેટલ. એમને વ્યક્તિત્વની રચનામાં રહેલા પાયાના 16 ઘટકો શોધ્યા છે અને આ વ્યક્તિત્વ ગુણો વચ્ચે રહેલા સહસંબંધના આધારે કયા કયા સમાન ગુણોનું જૂથ બને છે એ ઘટક વિશ્લેષણથી શોધાય છે. એના વિશે વાત કરી છે. વિશિષ્ટ પરિસ્થિતિ રજૂ કરે છે. કથનો પ્રત્યે આપેલા વૈકલ્પિક વિકલ્પો જવાબમાંથી ઉત્તરદાતાએ પોતાની પસંદગી દર્શાવવાની છે. તો આપણી પ્રકરણ નંબર 8 વ્યક્તિત્વની અંદર આપણે 3 શોધનિકાઓનો અભ્યાસ કર્યો. વિભાગ ડીમાં અલગ અલગ રીતે પૂછાશે. પહેલી હતી મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ શોધનિકા MMPI. તો MMPI નું ફૂલ ફોર્મ મિનેસોટા મલ્ટીપેસિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. એના પછી બીજી આઇઝેકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી, એને ટૂંકમાં 16 EPQ તરીકે ઓળખવામાં આવે છે. તો આઇઝેક પર્સનાલિટી ક્વેશ્ચનરી. 16 વ્યક્તિત્વ ઘટકોની શોધનિકાને 16 પીએફ તરીકે ઓળખીશું. તો પર્સનાલિટી ફેક્ટર્સ ઇન્વેન્ટરી અને 16 પીએફ તરીકે આપણે ઓળખીશું.